ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના તથા ઓબીસી એસસી અને એસટી એકતા મંચના પ્રમુખ અલ્પેશ ઠાકોરે ભુજના કલેક્ટર શ્રીને નલિયામાં મહિલા પર થયેલ દુષ્કર્મ બાબતે તપાસ કરવા આપ્યું આવેદનપત્ર। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ઓબીસી એસસી અને એસટી એકતા મંચના પ્રમુખ દ્વારા નલિયામાં મહિલા પર થયેલ દુષ્કર્મ તપાસ કરવા બાબતે કચ્છ કલેક્ટર શ્રીને આવેદનપત્ર પાઠવતા જણાવાયું હતું કે કચ્છના નલિયામાં દુષ્કર્મની ઘટના બની હતી, જે ખૂબ નિંદનીય છે। સરકાર અને અધિકારીઓ પીડિતા મામલે તપાસ કરી રહ્યા છે તે સારી વાત છે, પણ હજુ સુધી જે રીતે તપાસ થવી જોઈએ, નિષ્પક્ષતાથી તપાસ થવી જોઈએ, તે રીતે કામ નથી થઈ રહ્યું। પોલીસ અધિકારીઓ રાજકીય લોકોનો હાથો બની રહ્યા છે। જે તપાસ નિષ્પક્ષતાથી થવી જોઈએ તેના બદલે રાજકીય લોકો કહે છે તેમ તપાસ થઈ રહી છે। ખરેખર ભ્રષ્ટ નેતાઓની સાથે અધિકારીઓએ ભ્રષ્ટ બનવાને બદલે આ પીડિતાની તપાસ નિષ્પક્ષતાથી નહીં કરે તો આગામી દિવસોમાં ના છૂટકે આંદોલનના માર્ગ પર જવું પડશે। એમની માંગણી છે કે આ પીડિતાના કેસની તપાસ નિષ્પક્ષતાથી થાય તે માટે સીબીઆઈ દ્વારા કરવામાં આવશે તો પીડિતાને જલ્દીથી ન્યાય મળશે અને સરકારને નિષ્પક્ષ તપાસ કરવા માટે 7 દિવસનો સમય આપીએ છીએ। જો સરકાર આ 7 દિવસમાં યોગ્ય દિશામાં તપાસ નહીં કરે અને ભ્રષ્ટ નેતાઓનો હાથો બની તપાસ કરશે તો તેનું પરિણામ સરકારે ભોગવવાનું રહેશે। ત્યારબાદ કોઈ પણ ઘટનાની જવાબદારી ગુજરાત સરકાર અને ગૃહ વિભાગ અને ગુજરાત રાજ્યની રહેશે તેવું ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ઓબીસી એસસી અને એસટી એકતા મંચના પ્રમુખ અલ્પેશ ઠાકોરની યાદીમાં જણાવાયું હતું। મારું નામ રમેશજી ઠાકોર, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ ઉપપ્રમુખ। મારી સાથે મુકેશભાઈ ભરવાડ પણ ઓબીસી એકતા મંચના પ્રદેશ ઉપપ્રમુખ, પ્રવીણસિંહ સલાહકાર મંત્રી છે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના, અને તમામ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશના હોદ્દેદારો, જિલ્લાના હોદ્દેદારો અને ઓબીસી એકતા મંચના તમામ હોદ્દેદારો અમે આજ રોજ ડીએસપી સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે। કચ્છના જે નલિયા ગામે જે દુષ્કર્મ પીડિતા ઉપર થયું છે એ ખૂબ જ નિંદનીય છે અને આ પોલીસ અધિકારી અને સરકાર આ બંને તપાસ કરાવી રહી છે, પણ સારું કામ છે, પણ છતાં જે કાચબા ચાલે જે કામ થઈ રહ્યું છે એ ઝડપી હરણફાળે એની તપાસ થાય અને તટસ્થ તપાસ થાય, અને આ તટસ્થ તપાસ કરવામાં નહીં આવે તો આવનારા દિવસમાં અમે સમગ્ર ગુજરાતની અંદર ગાંધીજીના માર્ગે અથવા ઉગ્ર આંદોલન અમે પણ કરવાના છીએ। સાથે સાથે એ પણ કહીએ છીએ કે સરકાર જ્યારે સ્ત્રી સશક્તિકરણની વાત કરતી હોય ત્યારે આજે 22 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના જો લોકો જો આવું કરતા હોય તો આમાં સ્ત્રી સશક્તિકરણની ક્યાં વાત આવે છે? સ્ત્રીઓની પણ કોઈ સલામતી નથી। ગુજરાતની અંદર દિન દહાડે ઘણા બધા તાલુકામાં, જિલ્લાઓમાં આવા બળાત્કારના બનાવો બનતા હોય છે, એટલે અમે સરકારને કહેવા માંગીએ છીએ કે તમે બેટી બચાવો, બેટી ભણાવો અને સશક્તિકરણની વાતો કરો છો। આજે સ્ત્રીઓ ઉપર ખુલ્લેઆમ તમારા જ પક્ષના, તમારા જ પાર્ટીના જે હોદ્દેદારો છે આજે સ્ત્રીઓની છડે ચોક આબરૂ લઈ રહ્યા છે, એમની મજૂરીનો લાભ ઉઠાવી રહ્યા છે। પણ બીજું પણ હું કહેવા માંગુ છું કે આ જે ભાભી નામની વ્યક્તિ છે એને ઘણા દિવસથી અંડરગ્રાઉન્ડ કરવામાં આવી છે। હવે કોઈના દબાવથી કે કોઈ એનું અપહરણ કર્યું છે કે સરકારના અંડરમાં છે, કારણ કે એ ભાભી નામની વ્યક્તિ જો પકડાય તો ઘણા બધા નેતાઓના પણ, મોટા મોટા માથાઓના પણ નામ ખુલે એવા છે। અને બીજું કે જ્યારે પણ ભાભી પકડાય ત્યારે જે કોઈ મોબાઈલ વાપરતા હોય, ભાભી નામની જે સ્ત્રી છે, જે વ્યક્તિ છે, એમનો મોબાઈલ પકડાય ત્યારે એમના તમામ કોલ ડિટેલના લોકેશન કાઢવા અને એ ઉપરથી તમામ સંપૂર્ણ સખ્તપણે તપાસ કરવામાં આવે એવી અમારી માંગણી છે।